ખેપિયાની નવી યુક્તિ પાડી પોલીસે કરી નિષ્ફળ। પાડી પોલીસે ડાંગરના ભૂસાની આડમાં લઈ જવાતો ₹19.38 લાખ રૂપિયાનો દારૂ ઝડપ્યો। દમણથી સુરત જતી ટ્રક કલસર પાતલિયા ચેકપોસ્ટ પાસે પકડાઈ કુલ 24.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। ઉનાનો ચાલક જેલ ભેગો થયો। દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવતા હોય છે, પરંતુ વલસાડ જિલ્લા પોલીસની સતર્કતા સામે ખેપિયાઓની તમામ યુક્તિઓ નિષ્ફળ સાબિત થઈ રહી છે। પાડી પોલીસે બાતમીના આધારે કલસર પાતલિયા ચેકપોસ્ટ પાસે ડાંગરના ભૂસાની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે। પાડી પોલીસ સ્ટેશનના પીઆઈ જીઆર ગઢવીના માર્ગદર્શન હેઠળ તેમની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક અશોક લેલન ટ્રક નંબર GJ14Z5045માં ડાંગરના ભૂસાની આડમાં દારૂનો જથ્થો સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે। પોલીસે વોચ ગોઠવી ચેકપોસ્ટ પર ટ્રકને અટકાવી હતી। પ્રાથમિક તપાસમાં ટ્રકમાં માત્ર ભૂસાની થેલીઓ જ દેખાતી હતી, પરંતુ જ્યારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે ભૂસાની થેલીઓ પાછળ છુપાવેલ વિદેશી દારૂના 155 બોક્સ મળી આવ્યા હતા, જેમાંથી પાડી પોલીસે બાટલી નંગ 5028 જેની કિંમત 19,38,000 અને અશોક લેલન ટ્રક જેની કિંમત 5 લાખ તેમજ મોબાઈલ ફોનની કિંમત 5,000 મળી કુલ 24,43,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે ટ્રક ચાલક દિલીપ હાજાભાઈ સિંગડેની ધરપકડ કરી છે, જેની પોલીસે કરેલી પૂછપરછમાં બહાર આવ્યું હતું કે આ દારૂનો જથ્થો દમણના સાગર પટેલ નામના ઈસમે ભરી આપ્યો હતો, જેને સુરત કામરેજ સુધી પહોંચાડવાનો હતો। પોલીસે હાલ દમણના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે।